हर दिन बीजेपी के लिए एक बुरी खबर आते ही रहती है। पहले राजपूत समाज बीजेपी के विरोध में गया, बाद में कोड़ी समाज विरोध में गया और आज मालधारी समाज की महापंचायत ने नक्की किया है कि वो बीजेपी को वोट नहीं देंगे और ये डिक्लेयर किया है महापंचायत के मालधारी समाज के प्रमुख रघु देसाई ने। ઠરાવ કરવામાં આવ્યો છે કે છેલ્લા 2-3 વર્ષથી તમે જુઓ પશુપાલકોની હાલત ગુજરાત સરકારે જે કપોળી કરી છે એની સામે આંદોલનો પણ કર્યા, પરંતુ પશુપાલનનો વ્યવસાય ખતમ કરીને ગૌચરોની જમીનો ઉદ્યોગપતિને આપી દેવી એના કારણે પશુપાલકોને લાયસન્સ લેવું પડે, પશુપાલકો ઘરે પણ એના વરંડામાં પણ પશુ ન રાખી શકે। 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકામાં પશુ ઢોર નિયંત્રણ કાયદાનો ગેરરીતિ ઉપયોગ થઈ રહ્યો છે। રોડ રસ્તા ઉપર આવતા પશુ પકડ્યામાં કોઈ પશુપાલકને વાંધો નથી, એ ડબ્બામાં પૂરવા જ જોઈએ, પરંતુ પશુપાલનનો વ્યવસાય ખતમ કરીને ઉદ્યોગપતિને જમીનો વેચી દેવી એનું એક ષડયંત્રના ભાગરૂપે જે રીતે પશુપાલકો નારાજગી છે એના ભાગરૂપે આ વખતે ઠરાવ કરવામાં આવ્યો છે ગુજરાત માલધારી મહાપંચાયતમાં કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ભાજપને 26 સીટ ઉપર પશુપાલકો મત આપશે નહીં।